રાજીપો નથી તો તેને હું સારું નથી જાણતો. મારો રાજીપો ને ભલે મારી સેવા કરતા હોય તો શું, એની સેવા અંગીકાર કરતો જ નથી. પેલા તો એ કહી દેશે. હકીકતે તો કઈક નિયમ ધર્મમાં કચાશ હોય ને તો ચલાવી લેશ મહારાજ, પણ ગુણાતીતના ધોરણે ચલાવી લેતા નથી. કચાશ હશે તો બીજો જન્મ આપીને અથવા તો દેવતાના લોકમાં મૂકીને વાસના ટાળે. ગમે તેમ કરીને એ બદ્રિકા સમાધિની સ્વરૂપમાં દેહ ધરાવે, વાસના ટાળે, શુદ્ધ કરે. ટૂંકમાં દ્રોહીને શુદ્ધ કરતા જ નથી. દ્રોહીને તો અડતા જ નથી, જાતું મૂકી દે છે એને. પહેલાને તો કરે છે, શરણે લે છે. દ્રોહમાંથી પડ્યો ને એટલે તો કેટલી અગત્યની કલમ છે કે ગુણાતીતનો દ્રોહ ન કરવો. જો કોઈ દ્રોહ કરતું હોય તો એના મુખેથી કથા ન સાંભળવી, એના શબ્દો જો અંતરમાં ઉતરી જાય, દ્રોહના શબ્દો, તો આપણે પણ દ્રોહ કરતા થઈ જઈએ. એટલે સંશય નાખી દે. અથવા તો બહુ જ અગત્યની કલમ મહારાજે મધ્ય 28માં મૂકી કે જો તમે બધું કરશો, અનંત તપ કર્યા, વ્રત કર્યા છે અમને રાજી કરવા, પરંતુ ગુણાતીતનો દ્રોહ કર્યો, બધા પર પાણી ફરી વળ્યું. ગમે તેટલું તમે કર્યું છે, હું તમે એનો ગણકારતો જ નથી. બસ દ્રોહ કરો છો તમે, એ મારો દ્રોહ છે, બસ ત્યાં સુધી મારે લઈ જાય છે. ગુણાતીતનો દ્રોહ એ મારો દ્રોહ છે. પછી કે છે, અને જો ભગવાનના ભક્તનો સંગ એટલે ગુણાતીતનો સંગ છે, અને ભગવાનનો રાજીપો છે, ને તે જો મૃત્યુ લોકમાં છે તો પણ ભગવાનના ધામમાં જ છે. લો, જો ભગવાનનો રાજીપો છે તો મૃત્યુ લોકમાં આપણે બધા છીએ, ભગવાન આપણે રાજી છે આપણા પર, ધામમાં જ છે. એટલે શું, દેહ મૂકીને ધામમાં જ જવાનો છે, બીજે નહીં જાય. એ આપણે કહેવા માંગે છે કે જો એનો રાજીપો છે, ભગવાનનો રાજીપો છે, તો ભગવાનના ધામમાં જ જશે. ભગવાન એને વરો નહીં રહેવા દે, બીજે નહીં જવા દે. રાજીપો નથી અને નિયમ પાલતો હોય, ગમે તેટલા વ્રત ઉપવાસ કરતો હોય, પણ જો દ્રોહ કરતો હોય તો રાજીપો નથી. બસ રાજી એક ઉપવાસથી પણ કેટલા રાજી થઈ જાય, તપથી રાજી છે, પણ જો દ્રોહમાં પડ્યો તો બધું જ ખેદાન મેદાન થઈ જાય, બધું પાણી ફરી વળે, ધોવાઈ જાય. એ મહારાજ કહેવા માંગે છે કે કરવાનું છે એ ઓછું થશે ચાલશે, ન કરવાનું એ બિલકુલ ન થવું જોઈએ. બસ આ ઉપર ધ્યાન રાખવું પડશે. અને એ થાય છે ક્યાં, નાનાથી શરૂઆત થાય પછી મોટા સુધી પહોંચે. આમ કરતા પછી ભગવાનને ગુણાતીત સંત સુધી પહોંચે. આ ધ્રુવની વાત છે, ધ્રુવ ત્યાં સુધી પહોંચે છે, કારણ કે આપણો દેહાભિમાન જ નડે છે. શ્રીજી મહારાજ એટલે આ વાત આપણને કરી. એ રૂપ થવા માટે પણ આટલું તો સમજી જ રાખજો કે ધ્રુવમાં પડશો નહીં. જો જેને ભગવાનના ભક્તનો સંગ છે ને ભગવાનનો રાજીપો છે,